પોરબંદરમાં 2 વર્ષ પૂર્વે એક સગીરાના અપહરણ અને બળાત્કારની ઘટના બની હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 20 વર્ષની સજા તથા 26,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોરબંદરમાં એક સગીરા અને વિજય રાજુ ચાંપડા નામનો શખ્સ નજીકના જ વિસ્તારમાં રહેતા હોવાથી વિજયને સગીરા સાથે પરિચય થયો હતો, જેથી વિજયે ગત તારીખ 29/3/2022ના સાંજના અરસામાં વીરી પ્લોટ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી લઈ બળાત્કાર ગુજાર્યો હતો અને સગીરાના પિતાએ આ અંગે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે પોક્સો સહિતની કલમ હેઠળ અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરીકે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 25 દસ્તાવેજી પુરાવો તથા 10 સાહિદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો રજૂ કરવામાં આવી હતી, જે અનુસંધાને બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી વિજયને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કે.એ. પઠાણ દ્વારા આરોપીને કસૂરવાર ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹26,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.